નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજે માં ભગવતી તથા રાજા રણછોડજીની કૃપાથી તરસાલી ગામથી ડાકોર પગપાળાજી શોભાયાત્રા અંગે મહત્વપૂર્ણ મીટિંગ આયોજન કરાયું। આવનાર દિવસોમાં ભવ્ય શોભાયાત્રા અને 21 તારીખે વિશાળ રેલી ડાકોર મુકામે જવા આયોજનને લઈને આજે ચર્ચા કરવામાં આવી। મોટી સંખ્યામાં ભાવિકો જોડાવાના હોવાથી વ્યવસ્થા અને સુરક્ષા મુદ્દાઓ પ્રાથમિકતા અપાઈ। મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ.એ. ગોહિલ સાહેબ તથા પોલીસ સ્ટાફ હાજર રહી સમગ્ર આયોજનની સમીક્ષા કરી। ટ્રાફિક વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। મીટિંગમાં સોશિયલ ડિસિપ્લિન, કાયદાકીય જાગૃતિ અને શાંતિપૂર્વક રીતે યાત્રા પૂર્ણ થાય તે માટે સૂચનો કરવામાં આવ્યા। આયોજકોને સ્થાનિક પ્રતિનિધિઓએ યાત્રાને સફળ બનાવવા સહકાર આપવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો। આજે માં ભગવતીની કૃપાથી, રાજા રણછોડની કૃપાથી ડાકોર પગપાળા જે શોભાયાત્રા અને ડાકોર પગપાળા જે સંઘયાત્રા નીકળવાની છે એની આજે અમે મિટિંગ બોલાવી હતી અને મિટિંગની અંદર આજે આખું જ્યાં વડોદરાથી લઈને માનેજા લગીના બધા જ ભક્તો અહીં ભેગા થયા છે। આખું મારુતિ મંડળ ભેગું થયું અને કહેવાય છે કે આજે જ્યારે આટલો સરસ મજાનો કાર્યક્રમ થતો હોય, પગપાળા સંઘયાત્રા જતા હોય અને પગપાળા યાત્રાની અંદર જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો નીકળવાના છે અને 21 તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર વિશાળ શોભાયાત્રા નીકળવાની છે, એ અનુસંધાને આજે અહીંયા મિટિંગનું આયોજન કરેલું છું અને સાથે સાથે મકરપુરા પોસ્ટેના પીઆઈ સાહેબ ગોહિલ સાહેબે પણ આજે સરસ મજાના કાયદાનું અમને જાણ પણ કરી અને સરસ એવી સલાહ મસૂરા અમારી સાથે કર્યા છે। તો આજે આ મિટિંગનું આયોજન એના લીધે આ કરવામાં આવ્યું હતું। 400 આપણી 4 વ્હીલર હશે તો હવે આ પીઆઈ સાહેબની ચિંતા કોને? સાહેબે એવું કીધું હતું કે અમે છે ને આ શોભાયાત્રાનો આખો રૂટ બનાવી દીધો છે અને આપણા નહીં તો 110 ડિસ્ટાફ ગ્રુપ આપણું મારુતિ મંડળનું એ દરેક જગ્યા ઊભું રહેશે। એમને ઊભા પગે રહે જ એમના માટે જોરદાર તાળીથી વધાવી દો સાહેબ। અને એટલા પ્રેમ ભાવથી એ પણ જૂનાગઢથી જ આવેલા છે, હા કે અનિલભાઈ, એટલે એમને પણ નાગા બાબા સાથે ઘણો પ્રેમ ભાવ છે। સાહેબનું વર્ણન કરીએ, સાહેબની વાત કરીએ તો સાહેબ રોજ ગિરનાર ચડતા હતા। હા, આપણે એકવાર જઈએ તો થાકી ઠૂસ થઈ જઈએ અને આ તમારા ભગત તો જુઓ, હા છાસવાળા છે કે જ્યારે શોભાયાત્રા નીકળતી હોય તે ધાબામાંથી જોવે એમના પોતાના ઘરના, અને એ ધાબામાંથી એ જોવે કે આ શોભાયાત્રા કઈથી આવી, કયા ગામથી આવી એ જોવે। આપણે ગામના છે ને આપણા ગામના તો આપણા રૂવાડા ઊભા થઈ જવા જોઈએ અને ખોઈ જવા દેવાનું। તો કેટલીક માનતાઓ લે, હાઈ બીપી થઈ જાય। એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે, મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા। મારુતિ મંડળને માન આપી અહીંયા પધારેલા મહેમાનો તો ફોન આવે કે ભાઈ તમારે જે પાર્સલ મંગાવ્યું હતું અમદાવાદથી, એ પાર્સલમાં ગાંજો છે, એ પાર્સલમાં ડ્રગ છે। એટલે અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ, સીબીઆઈમાંથી બોલીએ છીએ, પોલીસના ફલાણા ડિપાર્ટમેન્ટમાંથી બોલીએ છીએ। તો આપ સૌને મારી વિનંતી છે કે ક્યારેય પોલીસ ડિજિટલ એરેસ્ટ કોઈને કરતી નથી। ડિજિટલ એરેસ્ટ કરવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી। આવા બેભાગુ તત્વો તમને પોલીસના નામે કે સીબીઆઈ કે ક્રાઇમ બ્રાન્ચના નામે તમને ખોટી રીતે ફોન કરે તો તાત્કાલિક તમારે ગભરાવાની કોઈ જરૂર નથી। તમે ફોન કાપી નાખો, એ નંબરને બ્લોક કરી નાખો અને પછી નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા 112માં અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં તમે તાત્કાલિક જાણ કરો। ડિજિટલ એરેસ્ટ કોઈને ઘણા બધા, તમે વડોદરા સિટીમાં પણ લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે અને હજુ ગુમાવતા જાય છે। લોકોને ડર હોય કે ભાઈ મારું નામ ખરાબ થશે, મારી સમાજમાં બહુ માન સન્માન છે, પ્રતિષ્ઠા છે, કોઈ જાણીતા આગેવાન હોય,
આવા લોકો વધારે પીતા હોય છે કે મારું નામ જાહેર થશે તો આખી જિંદગીનું મારું જે નામ કમાણું છું એ ગુમાવી દઈશ. તો આવી કોઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તાત્કાલિક ફોન કાપી નાખો, બ્લોક કરી દો, 112માં ફોન કરો. બીજી વસ્તુ, લોન. આજકાલ દરેક માણસ પોતાના નાણાકીય ધંધા માટે અથવા રોજગાર માટે નાની મોટી લોન લેતો હોય છે. ક્યારે વિચાર હંમેશા યાદ રાખજો, સસ્તું લોન કોઈ આપતું નથી. ભારત સરકારના જે નિયમ છે એ પ્રમાણે વ્યાજ લાગે. તમને કોઈ સસ્તી લોન આપવાની ઓફર કરે તો હંમેશા ચાઇનીઝ એપ્લિકેશન, ચાઇનાના લોકો મ્યાનમાર, ચાઇનામાં બેઠા બેઠા તમને સસ્તી લોન આપવાના બહાને તમારા બધા ડોક્યુમેન્ટ લઈ લે, તમારા મોબાઈલ હેક કરી લે, પછી તમારા ફોનમાં ફોટો પડ્યા હોય એ ફોટાને અશ્લીલ એડિટ કરી અને તમારા જેટલા કોન્ટેક્ટ તમારા મોબાઈલમાં હોય, તમારા ભાઈ બહેન સગા સંબંધી, એ લોકોને ફોટો અને વિડીયો મોકલે. તમને ક્યાંક આટલા લોન હજી ભરી દો, હજી તમારો આટલો હપ્તો બાકી છે, ભરી દો, નકર તમારા આ ફોટો અને વિડીયો હું મોકલી દઈશ. ખ્યાલ આવે? એટલે ક્યારેય સસ્તી લોનના નામે ક્યારેય ખોટી રીતે ફસાતા નહીં. તમને ઊંચું વળતર આપે કે આ ફલાણે સ્કીમ છે, એમાં બહુ ઊંચું વળતર છે, 10%, 20%, 25%. જો એવા 20%, 25% વળતર આપતા હોય તો કોઈ મહેનત કરે નહીં. એટલે ક્યારેય એવી લોભ લાલચમાં આવતા નહીં. શેર બજારના નામે હોય કે કોઈ ઊંચી સ્કીમના નામે હોય, ફ્લેટના નામે હોય કે પેલા કે રિયલ એસ્ટેટના નામે હોય, ક્યારેય ખોટી સ્કીમમાં ફસાતા નહીં. આપ સૌ મોટી સંખ્યામાં મારી વાત સાંભળી અહીંયા મને આમંત્રણ આપ્યું એવા આદરણીય ભાગ્યાભાઈ, મારુતિ મંડળના સૌ સભ્યોનો, આપ સૌનો, ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનો બે હાથ જોડીને વંદન કરું છું, આભાર માનીને વિરમું છું. જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. આવા બાના હેઠળ તમે જેવું લિંક કરશો એટલે ઓટોમેટિક તમારો ફોન જ આખો હેક થઈ જાય. એ ફોન તમારો હેક થઈ જાય અને તમારા પાસવર્ડ, બેંક અકાઉન્ટ, ફોટા બધું આપણા ફોનમાં પડ્યું હોય. આજે આખી દુનિયા કોઈ વ્યક્તિનું ચરિત્ર કે કોઈ વ્યક્તિને ઓળખ કરવી હોય તો એનો ફોન જોવો એટલે તમને એ વ્યક્તિની આખી કુંડળી નીકળી જાય. એક ક્લિક કરવાથી આપણે આખી કુંડળી, સામેની વ્યક્તિ જેને આપણે જાણતા નથી એને પાસે આખો ફોન જતો રહે અને એ પછી તમારા ફોટાનો મિસયુઝ કરે, તમારા વિડીયોનો મિસયુઝ કરે. બેનો દીકરીઓના ફોટા હોય તો અમે એડિટિંગ કરીને સંબંધીઓને મોકલે. એના નામે બ્લેકમેલિંગ કરવામાં આવે કે તું મને મળવા આવે તો તારા ફોટા કે વિડીયો હું શેર નહીં કરું, તું મને મળવા આવે તો જ તારો ફોટો મારી પાસે આવી ગયો છે. ઘણી બધી અજાણી બહેનો, નાની દીકરીઓ જાણકારીના અભાવે આવા લુખાવાનો ભોગ બનતા હોય છે. મારી આપ સૌને વિનંતી છે, બહેનો, દીકરીઓ, નાની માતાઓ, બહેનોને, કે તાત્કાલિક કોઈ પણ તમે ફ્રોડનો ભોગ બનો, આવા લુખાઓ તમને હેરાન કરે, તમે તાત્કાલિક 112ને ફોન કરો. નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ અથવા તમને એમ લાગે કે મને સંકોચ થાય છે તો તમે ઘર બેઠા બેન દીકરીઓ પાસે, પોતાની પાસે મોબાઈલ ન હોય તો એના માતા પિતા, ભાઈ બહેન, કોઈ પણના ફોનમાંથી 112માં તમે ફોન કરો. તાત્કાલિક પોલીસ તમારી 5 થી 10 મિનિટની અંદર તમારા ઘરે આવી જશે, તમારી મદદ માટે આવશે. બહેનો હોય તો મહિલા પોલીસ મોકલીશ, પુરુષ હોય તો પુરુષ, અમારો સ્ટાફ આવશે. આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું ગંભીર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે જાણતા હશો. મારો જે પ્રકારનો અવાજ છે, મારો જે પ્રકારનો ચહેરો છે, આવો જ બનાવટી વિડીયો, બનાવટી વ્યક્તિ ઊભી કરી અને તમને એવું લાગે ગોહિલ સાહેબ જ આવ્યા છે, આ ગોહિલ સાહેબ જ બોલે છે, ગોહિલ સાહેબ જ વાતો કરે છે. એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામે ખોટા વિડીયો અને ખોટા તમારા ફોટો, એટલી બધી ટેકનોલોજી આગળ આવી ગઈ છે. આપણે ટેકનોલોજી જાણવી ખૂબ જરૂરી છે, સમયની સાથે રહેવું પણ ખૂબ જરૂરી છે, પણ એનો સેફટીપૂર્વક ઉપયોગ કરો. હું તમને એમ નથી કહેતો કે મેં સોશિયલ મીડિયા અને આ બધી ટેકનોલોજીનો ઉપયોગ ન કરો. ટેકનોલોજી સમયની સાથે રહેવું ખૂબ જરૂરી છે, ટેકનોલોજીની સાથે રહેવું, જાણો, પણ જે સેફટી છે એપ્લિકેશનનો ઉપયોગ કરવાની, એ સેફટી આપણે જો ધ્યાનમાં રાખીશું તો કોઈ પણ બાળક, કોઈ પણ ભાઈ બહેન, દીકરા દીકરી એ કોઈ પણ પ્રકારનો ફ્રોડનો ભોગ નહીં બને. બીજું, નશા માટે આજકાલ ઘણા યુવાનો ચિંતામાં અને કોઈ માનસિક શિકાર બને, ગાંજાના રવાડે ચડી જાય, દારૂના રવાડે ચડી જાય. આપના અને આપણા પાડોશીમાં ક્યાંય પણ આવા વ્યક્તિઓ તમને જોવા મળે તો તમે જાણ કરજો. અમારી પોલીસ તરીકે પહેલી ફરજ હું આપ સૌને એ કહેવા માગું છું કે કદાચ કોઈ નશાની લતમાં ચડી ગયો હશે તો અમે સીધો એને કેસ કરીને એની જિંદગી પૂરી કરવા નથી માંગતા. આપણે એને ડી એડિક્શન સેન્ટર
એ વ્યસન મુક્તિ કેન્દ્ર હોય ત્યાં પણ આપણે મૂકીને એમને આ અંધકાર ભર્યું જેનું જીવન છે એમને પાછા લાવી શકીએ, મુખ્ય ધારામાં એમને પાછા લાવી શકીએ. તો વ્યસન મુક્તિ કેન્દ્રોમાં અમે અમારા તરફથી પણ એમને મોકલીશું. ગાંજા ચરસના શિકાર બન્યા હોય તો જે વેચનારા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું. દારૂના, ડ્રગ્સ, ગાંજા, ચરસ જે પણ જેના વ્યસનની વ્યાખ્યામાં આવે છે એ બધા વ્યસનમાં વેચનારા લોકો સામે કડકમાં કડક મારી પોલીસ કાર્યવાહી કરશે. બીજું, આપ સૌ સીસીટીવી કેમેરા પોતાના ઘરમાં જે મોબાઈલ મોંઘો લેવાનો આપણને રૂપિયા છે, આપણી પાસે મોટું વાહન લેવાના રૂપિયા છે, આપણી પાસે મોટું ફર્નિચર લેવાના રૂપિયા છે, પણ સીસીટીવી કેમેરા બહુ સસ્તા ભાવે મળે છે અત્યારે, એ નાખવા માટે આપણી પાસે રૂપિયા નથી, કંજૂસાઈ છે. મારી આપ સૌને વિનંતી છે કે દરેક વ્યક્તિ અથવા સોસાયટી, દરેક ઘરમાં શક્ય ન હોય તો તમે સોસાયટી ભેગી મળીને સોસાયટીના જે અગત્યના પોઈન્ટ છે, એન્ટ્રી પોઈન્ટ, એક્ઝિટ પોઈન્ટ, ત્યાં સોસાયટીમાં ક્યાંનો છે ખરેખર એનો આધાર કાર્ડ, ફોટા, બેંક ડિટેલ, સગા સંબંધી, કાલ સવારે ન કરે નારાયણ કંઈક બનાવ બને તમારા ઘરમાં કે આસપાસમાં કંઈક ગંભીર ગુનો કરીને જતો રહે તો એની ઓળખ પાછળથી પકડવો ખૂબ અઘરો પડે આપણે. એટલે તમે આ બધા બેઝિક જે તમે તમારું જીઆઈડીસીનું કારખાનું છે, કોઈ બહારના રાજ્યનો, બહારના જિલ્લાનો કોઈ વ્યક્તિ હોય, તમે એને કામ આપો, રોજગારી બહુ સારી વાત છે, પણ તમે એના બેઝિક ડોક્યુમેન્ટ રાખો તમારી પાસે. કાલ સવારે કંઈ પણ ચીટિંગ તમારી સાથે કરીને જતો રહે તો એની વિગત આપણી પાસે હોય, તમે પોલીસને પૂરેપૂરી માહિતી આપી શકો, પોલીસ એને તાત્કાલિક ધોરણે પકડી શકે. ભાડા કરાર માટે, મજૂરનું વેરિફિકેશન માટે, કોઈ જૂના વાહન તમે લેતા હોય અથવા તો જૂનું સોનું તમે ખરીદવા જાઓ તો બિલ વગર ના ખરીદો. ઘણી વખત એ ચોરીનો માલ હોય, બાઇક ચોર કરે, જૂના વાહનોનો જે ગેરેજનું કામ કરતા હોય ત્યાંથી તમને ઘણીવાર સસ્તા ભાવે તમને બાઇક મળી જાય કે ભાઈ આવડું મોટું મોંઘું બાઇક આપણે લેવું નથી, એવો પોસાય એવું નથી આપણને. 70-80 હજાર રૂપિયાનું નવું બાઇક આવે એના બદલે તમને સામેવાળો વ્યક્તિ 25-30 હજારમાં બાઇક આપી દે, પણ આપણે લાઇટ થવી જોઈએ તરત કે 25,000 રૂપિયાનું બાઇક આપણે એમના મળે નહીં, આ કંઈક ચોરીનું હશે. બિલ વગર કોઈ વસ્તુ લેવાનો આગ્રહ ન રાખો, કોઈ પણ વસ્તુ હંમેશા બિલ સાથે લ્યો. જે લોકો આવા વેચાણ કરે છે, જૂના વાહનોની લેવેચ કરે છે, એની પણ મારી નમ્ર વિનંતી છે કે એના પણ જાહેરનામા છે, તમે એનું પ્રોપર એના આધાર પુરાવો, એનું આખું એક અમારો ઓફિશિયલ શું કે રજિસ્ટર આવે છે, એનો વાહન કોનું છે એ વાહનના આધાર કાર્ડથી માંડીને આરસી બુકને બધું લેવામાં આવે. જે વ્યક્તિને જૂનું વાહન તમે વેચો, જૂનો મોબાઈલ વેચો તો એનું પણ આધાર કાર્ડ, પાન કાર્ડ એ બધી વિગત લેવામાં આવે, જેથી કરીને કાલ સવારે ચોરીનો મુદ્દામાલ હોય અને તમે ભૂલથી લીધો હોય તો પોલીસ તમારી તમારો બચાવ કરી, તમારો આરોપી તરીકે રોલ નથી, તમે અજાણતા લઈ લીધું, પણ તમારી પાસે વિગત હોય ક્યાંથી લીધું, કોની પાસેથી લીધું, ઓનલાઈન તમે પેમેન્ટ કર્યું હોય, આ બધા પુરાવા તમને બચાવી શકે. વધારે વાત નથી કહેતો કારણ કે આપણું આખું એક પ્લેટફોર્મ છે એ આધ્યાત્મિક અને સામાજિક એક્ટિવિટી માટેનું માધ્યમ છે. તેમ છતાં આદરણીય ભાગ્યભાઈનો મને આગ્રહ હતો કે તમારે અમારા આખી મારુતિ મંડળના સભ્યો ભેગા થવાના છે તો તમે બેઝિક થોડુંક જે માહિતી આપશો તો લોકોને ઉપયોગી થશે. આપ સૌનો ખાતરી આપું છું કે સ્કૂલ, કોલેજ, આંગણવાડી જે પણ આપણા વિસ્તારની અંદર આવેલા છે, ભીડભાડવાળા વિસ્તાર આવેલા છે, ત્યાં સવારના સ્કૂલ કોલેજના શરૂ થવાના સમયે અને સ્કૂલ કોલેજ પૂરી થાય એવા સમયે મારી પોલીસની ગાડીઓ સતત એ વિસ્તારમાં ફરતી રહે છે, જેથી કરીને આપણા બાળકો, નાના બાળકો, સ્કૂલ કોલેજ જતા બાળકો એની સાથે કોઈ છેડતીના બનાવો, કોઈ મારામારીના બનાવો એવા બનાવ ન બને અને શાંતિપૂર્વક પોતાના ઘરે પાછા ફરી શકે. એના માટે મારી ગાડીઓ સતત અત્યારે ફરે છે અને સતત મારી ગાડીઓ ફરતી રહેશે. શિયાળાનો સમય છે, આપ સૌને મારી વિનંતી છે કે ઘરફોડ જે ચોર થાય છે, ચોરી થાય છે, શિયાળામાં સૌથી વધારે ચોરી થાય છે એવું અમારા અનુભવના આધારે અને આંકડાના આધારે હું કહું છું. કારણ કે આપણા મોટાભાગનો સમય ચોરીનો સમય છે એ લગભગ 3 વાગ્યાથી શરૂ કરીને સવારે 6 વાગ્યા સુધી, આ 3 કલાકનો સમય હોય છે ને ચોરીનો સમય હોય છે. આવા સમયે બધા માણસો કસકસાટ ઊંઘતા હોય છે. ગમે તેવો માણસ હોય આ ટાઈમે તો ઊંઘી જ જાય અને એટલી બધી ઠંડી પડતી હોય કે કોઈ બહાર જવાની કોઈને ઈચ્છા પણ ન થાય.
આવા તકનો લાભ લઈ અને આ ચોરની ટોળકીઓ હોય છે એ આવા જ સમયે ચોરી કરતા હોય છે. પછી બાઇક ચોરી હોય, ઘરમાં તોડીને ઘરફોડ ચોરી કરતા હોય. મારી આપ સૌને વિનંતી છે કે ખાસ સાવચેતી રાખજો. તમે લોકો વેકેશનમાં અથવા તો લાંબી રજા ઉપર લગ્નગાળામાં કંઈ બહારગામ જતા હોય તો તમે પોલીસને જાણ કરો કે અમે 15 દિવસ માટે કે 10 દિવસ માટે બહાર જઈએ છીએ. તો એ આ બધા વિસ્તારમાં પોલીસ નાઇટના ટાઈમમાં પણ પોતાની ગાડીઓ મારફતે, મોટરસાઇકલ મારફતે અને અમારા ખાનગી માણસો મારફતે સતત પેટ્રોલિંગ રાખી શકે અને આપણા વિસ્તારમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે નહીં. ચોર લોકોની ટોળકીને કોઈ સફળતા મળે અને તાત્કાલિક ધોરણે આવા લૂંટારાઓ, ચોર લોકોને પોલીસ પકડી શકે એટલા માટે પણ સાથ સહકાર આપો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. વધારે કંઈ કહેવું નથી. મકરપુરા પોલીસ સ્ટેશન વતી આપ સૌનો ખાતરી આપું છું કે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર એ મારું ઘર છે. આપ સૌ મારા પરિવાર છો અને આપ સૌનું ધ્યાન રાખવું એ મારી પ્રાથમિક ફરજ છે. અને હું આશા રાખું છું કે હું મારી ફરજમાં સફળ થઈશ ને ભગવાન મને આશીર્વાદ આપે અને આપ સૌનો સાથ સહકાર મળે એવી વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ, જય ડાકોર. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. નજી દિશા અવેરનેસ ફોરમ સંચાલિત SC/ST બિઝનેસ સમિટી ઇન્ડિયા ટીમ દ્વારા અમદાવાદ મુકામે બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સપોઝ તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ આયોજિત કરવામાં આવેલ છે. જે અનુસંધાને ફક્ત SC/ST સમાજના વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ અને આણંદ વગેરે જિલ્લાઓમાંથી વેપારી મિત્રો, ઉદ્યોગપતિઓ, વ્યવસાયી મહાનુભાવો અને જેઓ પોતાનો નવો વેપાર શરૂ કરવા માંગે છે તેઓ નવયુવાનો માટે આજે તારીખ 7 ડિસેમ્બરને રવિવારના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન, અલકાપુરી ખાતે વ્યાપાર, ધંધા, માર્ગદર્શન તથા વિચાર ગોષ્ઠી અર્થે એકત્રિત થયા હતા. નંબર 2 આ જે કોલ કરવાની જાહેરાત છે એમાં અમારો કોઈ જાહેરાત
જય ભીમ, નમો બુદ્ધાય. આજ રોજ આંબેડકર ભવન વડોદરા ખાતે SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આયોજિત નઈ દિશા આયોજને સંચાલિત 21 ડિસેમ્બરના રોજ ભાટ અમદાવાદ ખાતે ભારતના SC/ST સમાજનું દ્વિતીય મેગા એક્સપોનું આયોજન કરવામાં આવેલ છે. એના ભાગરૂપે ભારત યાત્રા જે 13 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવી હતી, એના ભાગરૂપે આજે અહીંયા એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે. 21 ડિસેમ્બરના રોજ ભાટ અમદાવાદ ખાતે જે મેગા દ્વિતીય એક્સપોનું આયોજન કરવામાં આવેલ છે, તેમાં ભારતભરના રાજ્યોમાંથી SC/ST સમુદાયના જે નવા ઉભરતા બિઝનેસમેનો છે, તેઓને ઊભા કરીને તેઓને પણ સફળ બિઝનેસમેન બનાવવાના ભાગરૂપે SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ અને નઈ દિશા દ્વારા એક એક્સપોનું આયોજન કરેલ છે. અને દરેકને તમામ પ્લેટફોર્મ આપીને એકબીજાની પૂરકતા સંતોષાય અને આવનાર સમયમાં SC/ST બિઝનેસ સમિટના માધ્યમથી આખા દેશના SC/ST સમુદાયના યુવાનો આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે અને તેઓ પણ સફળ બિઝનેસમેન બને, એના ભાગરૂપે જે એક્સપોનું આયોજન કરેલ છે, એમાં 120 થી 150 સ્ટોલનું અમે પ્રેઝન્ટેશન કરવાના છે. દેશભરમાંથી 500 થી વધારે ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે. ભારતના પદ્મશ્રી મહિલા નારી સશક્તિકરણ એવોર્ડ વિજેતા, આખી દુનિયાના મોટિવેશન એવા કલ્પના સરોજજી આવી રહ્યા છે. ડિક્કીના ઓનર મિલિંદ કાંબલે સર આવી રહ્યા છે. પ્રદ્યુમન વાધા સાહેબ આવી રહ્યા છે. અને આ સાથે તમામ ભારતના ઉચ્ચ કોટીના ઉદ્યોગપતિઓ પણ આવી રહ્યા છે. તો આખા દેશને SC/ST સમુદાયને આજના માધ્યમથી નઈ દિશા અવેરનેસ દ્વારા સંચાલિત SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા હું રાજેશ કુમાર સોલંકી ભાવભર્યું આમંત્રણ પાઠવું છું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને યુવાનોને પ્રોત્સાહન આપવા માટે પોતાનું બલિદાન અને યોગદાન આપજો. જય ભીમ, નમો બુદ્ધાય. સતીશ ચૌહાણ, નઈ દિશા અવેરનેસ ફોરમ, રાષ્ટ્રીય સલાહકાર, સુરત. 21 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના ભાટ વિસ્તારમાં એપોલો હોસ્પિટલની બાજુમાં એક EDII એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં એક ખૂબ સુંદર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં SC અને ST સમાજના વિવિધ કેટેગરીના વેપારી મિત્રો હાજર રહેશે, પોતાની પ્રેઝન્ટેશન કરશે, પોતાની પ્રોડક્ટ રજૂઆત કરશે. સાથે સમગ્ર ભારતમાંથી 500થી વધુ ઉદ્યોગપતિઓ પધારી રહ્યા છે. સમગ્ર ગુજરાતના નાના મોટા ધંધાદારી, રેકડીવાળાથી લઈને મોટા બિઝનેસમેન, મોલના માલિકો પણ આવી રહ્યા છે. અને નવા યુવાનોને પ્રેરણા મળે તે માટેનું એક સુંદર આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. તો આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના દર્શનકર્તાઓને વિનંતી કરું છું કે આ પ્રેઝન્ટેશનમાં આપ ખાસ પધારો, અમદાવાદ પધારો, અને જે પણ લોકો સ્ટોલમાં અમે હાર્દિક આમંત્રણ લઈ રહ્યા છે તેમના માટે આગલા દિવસે રહેવાની, જમવાની તમામ સગવડ સંસ્થા દ્વારા ફ્રીમાં કરવામાં આવી છે. તો જે લોકોએ આજે પોતાના સ્ટોલ બુક નથી કરાવ્યા તેઓ તાત્કાલિક ધોરણે આ સંસ્થાનો સંપર્ક કરી પોતાના સ્ટોલ બુક કરાવે, પોતાની પ્રોડક્ટ પોતાના સમાજ સમક્ષ રજૂ કરે અને મારો પૈસો મારા સમાજને આ વાક્યને સૂત્ર સાર્થક કરી તમામ સમાજના લોકોને ધંધો આપે, રોજગાર આપે. જય ભીમ, નમો બુદ્ધાય. વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણીને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અનુસાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ તમામ તાબા થાના ઇન્ચાર્જ શ્રીઓએ વિશેષ ડ્રાઈવ હાથ ધર્યો છે. વડોદરા શહેર PCB દ્વારા ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ ચાલી રહેલ કાર્યવાહી અંતર્ગત એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. PCBને બાતમી મળી કે સફેદ રંગની હોન્ડાઈ ક્રેટા કાર દ્વારા 2 ઇસમો વડોદરામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સપ્લાય કરતા વાઘોડિયા ચોકડી તરફથી શહેરમાં પ્રવેશ કરવા છે. આ દારૂ સચિન ઉર્ફે સંગણ રહે બાપોદ વડોદરાને પહોંચવાનો હતો. બાતમીના આધારે PCB ટીમે નિર્દેશક સ્થળે વોચ ગોઠવી રેડ કરતા કારમાંથી મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ બંને ઇસમોને જીવતા જ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાને આધારે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડભોઈ તાલુકાના માંડવા ગામની સીમમાં લીલાછમ વૃક્ષોના ગેરકાયદેસર નિકંદન માટે
વિરમપમનો સક્રિય બન્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા મામલતદારશ્રી દોડી આવ્યા અને ગેરકાયદેસર કટિંગ કરાયેલા વૃક્ષોનો જથ્થો સીઝ કરી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લાકડા ચોરો વેપારીઓ વિરુદ્ધ કાયદાકીયનો કરોડો વીંછી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. એટીએમ કાર્ડ બદલી ઠગાઈ કરનાર રીઠો આરોપી ઝડપી પાડવામાં આવ્યો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એટીએમ કાર્ડ બદલી નાગરિકોના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેતા રીઠા આરોપી તુષાર અનિલભાઈ કોઠારીને ઝડપી પાડ્યો છે. આરોપી વડોદરા, ભરૂચ, ડાકોર અને સુરત ખાતે મળીને કુલ 12 જેટલા ઠગાઈ અને ચોરીના બનાવોમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.